ગરમીનો પારો વધતા ભરૂચ 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી સેવામાં વધારો થયો છે। તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી 108 એમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલા છે, જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો। હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો 108ની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 35 દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી 411 જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે। એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 3 જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ, 106 જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ 124 જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે। આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી અમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સાથે સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો। જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં પહેરીને જવું, ખાસ કરીને પ્રવાહી લેતા રહેવું, બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં। આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત 108ને ડાયલ કરજો। 108 આપની સેવામાં હાજર થઈ જશે। થેન્ક યુ।